શ્રીમદ ભગવદ્ ગીતા 12મો અધ્યાય ભક્તિ યોગ. પહેલા બે શ્લોક જોયા હતા. પહેલો શ્લોક અને બીજો શ્લોક. સગુણ ભક્તિ અને નિર્ગુણ ભક્તિ. જે ભગવાને કીધું કે જે લોકો મને જે સગુણ ઉપાસે છે, મૂર્તિ તરીકે કે વ્યક્ત તરીકે એ કોઈ પ્રતીક તરીકે પ્રતીક ઉપાસના, એ લોકોની જે ભક્તિ છે યુક્ત તમામ એટલે શ્રેષ્ઠ છે એમ કીધું છે. ભગવાને એમ કીધું કે યુક્ત તમા છે, બરાબર છે. પણ એ આપણે બીજા શ્લોકમાં પણ જોયું કે જે શ્રદ્ધાથી મને જે ઉપાસના કરે છે, મયા વેશ્ય મનો જેમાં, મારામાં જે ભક્તિ કરીને જે મને ઉપાસના કરે છે એ યુક્તતમા ઉત્તમ ભક્તિ છે એમ કીધું છે. અહીંયા અધિકારીનું વિવરણ છે. અર્જુનને આપણે જોયું કે અર્જુનને શા માટે કીધું કે એવી રીતે યુક્તતમા. અર્જુન કેવો અધિકારી છે? અધિકારી ભેદ ઉપરથી આપણને આપણા ગુરુજન હોય કે કોઈ પણ આપણે કોઈ કામ બતાવે, કોઈ આપણે આદર્શ બતાવે, આપણો જે અધિકાર શું છે, આપણી કેપેસિટી શું છે એ પ્રમાણે આપણને બતાવે. ભગવાને તો અર્જુનને ઘણું બધું દેખાડ્યું, વિશ્વરૂપ દેખાડ્યું, કેટલા બધા યોગનું બધું કીધું, છતાં પણ એને સંશય રહી ગયો કે આજે બે જણા ઉપાસના કરે છે, તમારું જે વિશ્વરૂપ દર્શન, તમે આટલા બધા રૂપ કીધા, આટલી બધી વિભૂતિઓ કીધી, અને જે કોઈ અવ્યક્ત અનિર્વચનીય નિરાકાર જેનું કોઈ રૂપ જ નથી, બ્રહ્મ જેને કહેવાય છે, અનિર્વચનીય બ્રહ્મ, એની ઉપાસના કરે છે. તો આ બંને સાધક તો છે જ બંને, તો કોણ આમાં શ્રેષ્ઠ? એટલે ભગવાને કીધું કે ભગવાને સાદી રીતે સિમ્પલ ભાવે કીધું કે જે લોકો પૂરા મને સરેન્ડર થઈને મયી આવે છે, મારામાં જેને ભક્તિ છે, પૂર્ણ રીતે મારામાં જે લોકો, એટલે સગુણ ઉપાસનાની વાત કરે છે. સગુણ સાકાર જે ભક્તિ જે છે, નિર્ગુણ નિરાકાર અને સગુણ સાકાર, એ ઉપાસના કરે છે. એના માટે આ સરળ છે, યુક્ત. તો કારણ કે એ સરળ હોય છે, સરળ સાધક માટે સરળ ઉપાય છે. પણ એણે અધિકારી જોઈને કહ્યું હતું. કારણ એટલા માટે કે જે નિર્ગુણ નિરાકાર ભક્તિ છે બહુ કઠિન છે. એના માટે ચિત્ત શુદ્ધિ કરવાની બહુ જરૂર છે. પછી ઉચ્ચ અધિકારી હોવું જોઈએ. નિર્ગુણ નિરાકાર તમે એક સ્વરૂપ જે છે, જેને તમે જોયું જ નથી, એને તમે, આપણું જે મન છે, આપણી જે બુદ્ધિ છે, એટલી ઉચ્ચ કક્ષાની હોય. આપણે લાસ્ટમાં જોયું કે આપણે ગુરુ જે છે, જ્યારે શિષ્યને તત્વમસી કહે છે, તો જે ઉચ્ચ કક્ષાનો શિષ્ય હોય એને તરત જ જ્ઞાન થઈ જાય છે. અને જ્ઞાન થયા પછી એને ઈશ્વરનું જે અવ્યક્ત સ્વરૂપ છે, અક્ષર બ્રહ્મ સ્વરૂપ છે, એનો એ પોતામાં જોઈ શકે છે, એનો અનુભવ કરી શકે છે. એટલે એ સાધના છે એની. જે લોકો સગુણ ઉપાસના કરે છે, મંદિરમાં જાય છે, ઉપવાસ કરે છે, આ કરે છે, એ બધી સગુણ ઉપાસના છે. નિર્ગુણ ઉપાસના છે એના માટે શું છે, એનો પંથ શ્રેષ્ઠ છે, એનો એક પંથ છે, પણ એની જે ઉપાસના છે ને બહુ કઠિન છે. ભગવાને એ જ કીધું. અને એટલા માટે અધિકારી ભેદ કરીને કહ્યું. અને એટલા માટે આપણે જ્યારે કોઈ સ્તુતિ વાંચીએ, કોઈ શાસ્ત્ર, સમજી લો વૈષ્ણવ શાસ્ત્ર, શૈવ શાસ્ત્ર, શાક્ત શાસ્ત્ર, સ્તુતિ, શૈવો હશે શિવની સ્તુતિ કરશે, એમાં શિવને શ્રેષ્ઠ બતાવશે. વૈષ્ણવ શાસ્ત્રમાં શ્રીમદ ભાગવત એક મોટું વૈષ્ણવ ગ્રંથ છે, વૈષ્ણવ શાસ્ત્ર છે, કૃષ્ણને શ્રેષ્ઠ બતાવશે. શાક્તો જે હશે સ્તુતિમાં પણ આપણે જોઈએ છે, દુર્ગાની સ્તુતિમાં દુર્ગાને શ્રેષ્ઠ બતાવે. શા માટે એમ કહ્યું છે? જે દેવની ઉપાસના જે અધિકારી છે એના માટે છે. આજે પ્રોબ્લેમ શું છે કે જો એમ કે વૈષ્ણવો એમ કે ભાઈ શિવોને તમે એમ ન સમજાવી શકો. શૈવાઈટ જે છે, જેના હૃદયમાં શિવ છે, એના ઈષ્ટ, એના માટે શિવ ગ્રેટ છે. એના માટે કૃષ્ણસ્તુ ભગવાન સ્વયં જેટલા હજાર વાર ભાગવત આખી લખેલી હોય તો એના માટે નથી. કારણ કે એ સાધક એનો છે અને એમાં કંઈ ખરાબ નથી. સાધક અધિકારી ભેદ, ભગવાન કૃષ્ણે અધિકારી ભેદ સમજાવીને જેણે કીધું કે આજે
આ ભક્તિ સરળ ભક્તિ છે, એ શ્રેષ્ઠ છે એટલા માટે કે બહુ સરળ છે, એને કંઈ તકલીફ નથી પડતી. જે લોકો શક્તિની ઉપાસના કરતા હોય, દેવીને સૌથી શ્રેષ્ઠ માને, ઠીક છે ને, કેના માટે છે? જે લોકો શક્તિની ઉપાસના કરે છે એના માટે. યે યથા મામ પ્રપદ્યન્તે તામ તથૈવ ભજામ્યહમ. જે લોકો જેવી રીતે માની ઉપાસના કરે છે, એમાં એવું નથી કે તમારે મારી આવી જ ઉપાસના કરવી. ભગવાને ચોખ્ખું કીધું છે, ઠાકોરજી કીધું ને, બધા જ રસ્તા છે એ જ પરમાત્મા તરફ લઈ ગયા છે. એમણે તો સિદ્ધ કરીને દેખાડ્યું. તો અધિકારી જે ભેદ છે, એટલે કોઈ ધર્મમાં ઝઘડા શું કામ થાય છે? આપણા હિન્દુ ધર્મમાં બધા પોતાને શ્રેષ્ઠમાં જ બીજાને, ઠીક છે, તમે તમારા ધર્મને તમારી પંથને શ્રેષ્ઠ માનો, કોઈ વાંધો નહીં, પણ બીજાનો પથ નિકૃષ્ટ થઈને માનો. એ શું થઈ જાય છે? વિતંડા વાત થઈ જાય છે, ઝઘડા થઈ જાય છે, એમાં કોઈ તથ્ય નથી. જે માણસ રોજ પ્લેનમાં જતો હોય દિલ્હી, પોરબંદરથી દિલ્હી કે પોરબંદરથી મુંબઈ, જે રોજ પ્લેનમાં જતો હોય તો એમ જ કહેશે એ જ સારું, પણ એના પૈસા છે, રોજ જાય છે, જલ્દી પહોંચે છે. જે રોજ ટ્રેનમાં જાય છે એને એ ઠીક લાગે છે, એની પાસે પ્લેનના પૈસા નથી, એની શક્તિ નથી. સાધક એવું નથી કે એ નિર્ગુણ નિરાકાર લઈ શકે. એનું પહેલેથી જ એનું મન કૃષ્ણમાં રહેલું છે, કોઈનું મન પહેલેથી જ રામમાં રહેલું છે. તુલસીદાસનું છે ને, જ્યારે મદન મોહનનું દર્શન કરવા ગયા વૃંદાવનમાં, મદન મોહનનું મંદિર છે, તમે લોકો ગયા છો, જોયું હશે. તો કે મારું તો ભાઈ, મારું સર તો તમને ન ઝૂકે, તું હાથમાં ધનુષ્ય બાણ લે તો મારું તુલસીદાસનું મન, તો તુલસીદાસનું સર ઝૂકે. તો તુલસીદાસે કંઈ કૃષ્ણનું અપમાન કર્યું? એની શ્રદ્ધા છે. આપણા રામચરિત્ર, આપણે રામનામ સંકીર્તનમાં ગાઈએ છીએ ને, હનુમાનજી શું કહે છે કે મારી શ્રીનાથે જાનકીનાથે અભેદ પરમાત્માની. શ્રીનાથ અને જાનકીનાથ, શ્રીનાથ એટલે ભગવાન કૃષ્ણ, જાનકીનાથ એટલે રામ. તથાપિ મમ સર્વસ્વ રામ કમલ લોચન. એમાં પછી કાંઈ ન મળે. એટલે તુલસીદાસે કીધું, ભાઈ આ તુલસીદાસનું સર તારી પાસે ઝુકાવવું હોય તો ધનુષ બાણ હાથ લ્યો. તમે ધનુષ બાણ હાથ લ્યો તો તુલસીદાસનું શિર ઝૂકે. તો એમાં કંઈ એમણે કપટ નથી, કપટતા નથી કરી, એમણે કૃષ્ણનું અપમાન નથી કર્યું, એની શ્રદ્ધા છે. તો સાધકનો જે ભેદ છે, આજે નિર્ગુણ ઉપાસના, સગુણ ઉપાસના, વર્ષોથી પ્રોબ્લેમ ઝઘડા આવે છે. હિન્દુ ધર્મમાં પ્રોબ્લેમ પહેલેથી જ આવ્યા કરે છે. સ્વામીજીએ કીધું ને, બુદ્ધિસ્ટ છે, બુદ્ધિઝમ ઇઝ અ રિબેલ ચાઇલ્ડ ઓફ હિન્દુઇઝમ. ભલે ને બુદ્ધ લોકો કહે અમારો ધર્મ અલગ, સ્વામીજી કીધું હું માનવા તૈયાર નથી, હિન્દુ ધર્મમાંથી જ નીકળ્યો છે. જે બુદ્ધ મૂર્તિ પૂજાનો વિરોધ કરતા હતા, આજે એ બુદ્ધની મોટી મોટી મૂર્તિઓ, આજે બુદ્ધની મૂર્તિ વગર હાલે છે? કોઈને હાલે છે? એ જ ભગવાન બુદ્ધે કહ્યું હતું મૂર્તિ કરતા નહીં કોઈને. બુદ્ધ પરસ્તી એણે કહ્યું હતું. બુદ્ધ પરસ્તી એટલે એ બુદ્ધ પરસ્તી, મૂર્તિ વિરુદ્ધ હતા. આજે બુદ્ધ ભગવાનની મૂર્તિ તમે જ્યાં જોવો ત્યાં. મહાવીર જૈનનો ધર્મ જે છે એ લોકો નિરાકારમાં માને છે, પણ તમે જો કોઈ દેરાસર મહાવીર જૈનની મૂર્તિ વગર છે? આપણે સાધક એવા છીએ, કોઈનો દોષ નથી. આપણા દયાનંદ સરસ્વતી જેણે આર્ય સમાજ સ્થાપના કરી, નિરાકાર ઉપાસક. પણ હવે જુઓ તમે, આર્ય સમાજવાળા બધા દયાનંદના ફોટા વગર હાલે છે. એટલા માટે રામકૃષ્ણ ઠાકોરે કીધું, ઠાકોરજીએ શું કીધું, ભાઈ તમે આમાં ન જાઓ, જેને જે જોઈએ. એમણે બહુ સરસ દ્રષ્ટાંત આપ્યું. એક ઘરમાં 3 છોકરા હોય તો મા એને જે બનાવી દે એનો પેટને જોઈને બનાવે. કોકનું પેટ નબળું હોય, હવે એને ચણાની દાળ ખવડાવો તો ના હાલે, એને પેટમાં તકલીફ થઈ જાય, એને સિમ્પલ ખવડાવવું પડે. કોકને કાંક ખવડાવવું પડે, કોકને બીજું ખવડાવવું પડે. માને ખબર છે કે મારા છોકરા 3 છે, ત્રણેયનું તબિયત આવી છે, કોકની સારી છે, કોકની ઢીલી છે. ઠાકોરજી કહેતા ને મા શારદાને કે આજે નરેન આવશે, જાડી રોટલી ને ચણાની દાળ બનાવે છે, એના માટે બીજું જેવું તેવું નહીં બનાવતો, કારણ નરેનમાં એવી શક્તિ છે. કેટલા બધા લોકો દક્ષિણેશ્વરમાં મીઠાઈ ને ફળ ને આપી જતા, ઠાકોરજી જોઈ શકતા હતા. જે આપો આવે છે ને જોઈ શકતા હતા. કાચના શોકેસ, જેમ આપણે આગળ ઘણી વાર ચર્ચા કરી છે, બધું અલગ રાખતા કે આ બધું નરેનને ખવડાવો છો, આ બાકી બધાને. કોઈકે પૂછ્યું આમ કેમ તમારો ભેદભાવ, કે તમે નહીં સમજો.
નરેનની અંદર જ્ઞાનનો અગ્નિ બળે છે. આ બધું ખાઈ હશે ને ઓહિયા કરી હશે કાંઈ ખબર નહીં પડે, પણ આ લોકો બધા છે ને નાના સાધક છે. યોગાનંદ સ્વામી કે ના એને નહીં આપતા, આ નરેનને આપજો, આ એને આપજો. આની અંદર જ્ઞાનનો અગ્નિ દાય દાય કરીને બળે છે. જે આપશો એ ખાઈ જશે. જ્યારે જંગલમાં અગ્નિ બળે ત્યારે પછી એમ થાય કે ના આપણે લીલા ઝાડને નથી બાળવું, સૂકું ઝાડ બળે એવું તો નથી. ઠાકોરજીએ કીધું કે આ બધું વસ્તુ નરેનને આપો, આ બધું ના અપાય એમાં. પણ સ્વામી વિજ્ઞાનાનંદજી મારાથી હતા ગુરુ, પહેલાં ત્રીજા પ્રેસિડેન્ટ આપણે અલ્હાબાદમાં જ્યારે હતા, તો ઘણી બધી વસ્તુઓ એને ભક્તો આપી જતા. તો કોઈને ખબર ન પડે એમ એના એટેન્ડન્ટ હતા. મઠમાં જ્યારે હતા ત્યારે પણ કરતા. એનો એટેન્ડન્ટ જે છોકરો હતો એને કંઈ ગંગામાં ફેંકી દે. તો અરે આ શું તેને પૂછવામાં આવ્યું કે મેં જોયું કે અમુક ભક્તે આ વસ્તુ આપીને એણે પોતાની જેટલી કામના વાસના અંદર નાખી કે આ હું તમને આપું છું તો મારું આ થઈ જાય, મારું આ થાય, મારું આ થાય, કે હું આ જો મારા નાના સંન્યાસી બ્રહ્મચારીને આપીશ તો એ લોકોની સાધના નષ્ટ થઈ હશે. એ લોકો જોઈ શકતા હતા કે આમાં કેટલી બધી કામના વાસના પડી છે. એટલે રામકૃષ્ણ પોતે કહેતા હતા કે ઈશ્વર પાસે જ્યારે આપણે જઈએ, આપણી જે વર્ડલી કામના વાસના છે એને નહીં આપવાની. ભગવાન પાસે ઠાકોરજી એ જ કહેતા હતા કે ભગવાન પાસે માંગવાનું છે આધ્યાત્મિક શક્તિ માત્ર. બાકી બધી જ વસ્તુ ભગવાન પાસે માંગવાની વસ્તુ નથી. આપણી જે વાસનાઓ જે છે એને છોડીને ભગવાન ઈશ્વર પાસે આધ્યાત્મિક શક્તિ જ માગવાની છે. રિદ્ધિ સિદ્ધિ દે, રિદ્ધિ દે, સિદ્ધિ દે, કાંઈ નહીં. ઠાકોરજી તો બિલકુલ ના પાડી છે. એ જ ખરો સાધક છે. પણ આપણે તો એટલા બધા ઊંચા સાધક નથી. આપણે માગીએ, આપણે તો બધું માગીએ ભગવાન પાસે, પણ આપણી વાસનાઓ લિપ્ત કરીને ન માગીએ, એને અલગ રાખીને. તો સાધકના જે ભેદ છે, સગુણ સાકાર, નિર્ગુણ નિરાકાર ભક્તિમાં સાધક ભેદ જ્યાં સુધી છે ત્યાં સુધી આ થવાનું જ છે. અને એટલા માટે જ એને કહ્યું છે કે તે યુક્તતામાં શા માટે કહ્યું કે એકદમ સરળ છે. કોઈ પણ સાધક એ રસ્તામાં આગળ વધી શકે છે. એને કોઈ પ્રયત્ન નથી કરવો પડતો, એકદમ સરળ ભાવે આગળ વધી શકે છે. કલિયુગે નારદીયા ભક્તિ, ઠાકોરે એમણે કીધું કળિયુગમાં નારદીય ભક્તિ એટલે સગુણ સાકાર ભક્તિ, નામ સંકીર્તન, ઉપાસના બધા ન કરી શકે. બધા અવ્યક્ત તત્વને જાણી ન શકે, કારણ કે એનું મન એટલું ઊંચું નથી થયું. આપણે બીજું જોયું કે આરુરૂક્ષ અને જ્ઞાનારૂઢ. અર્જુન હતા સિમ્પલ સાધક, આરુરૂક્ષ, જ્ઞાનારૂઢ નહોતા. અને એટલા માટે અને ખાસ અધ્યાત્મ સાધન જે છે, જે નિર્ગુણ નિરાકાર જે કહે છે એના પછીના શ્લોકમાં જે કહે છે દેહાત્મ બુદ્ધિ. દેહાત્મ બુદ્ધિ એટલે આપણે બધાએ આ શરીરની અંદર અટવાઈ ગયા છે, બધાએ, મને તમને બધાને દેહાત્મ બુદ્ધિ જતી નથી. અને જે નિર્ગુણ નિરાકારની સાધના છે, અવ્યક્ત પરબ્રહ્મ, અક્ષર પરબ્રહ્મની સાધના બહુ જ કઠિન છે. કેના માટે? આપણા જેવા માટે. આપણે દેહાત્મ બુદ્ધિ સંપન્ન છીએ, આપણે દેહમાં જ અટવાયેલા છીએ, આગળ વધતા જ નથી. અને એટલા માટે આપણે આપણા માટે ભગવાને કીધું, અર્જુનને જોઈને એટલે આપણે બધાને જોઈને જ કીધું કે તમે બધા ભગવાન નિર્ગુણ સગુણ સાકાર. દરિયો જોઈને આપણે કેવું યાદ આવે? આપણે ત્યારે તે દિવસે જોયું, ઠાકોરજી કહેતા હતા દરિયો જોઈને ઈશ્વરનું સ્વરૂપ યાદ આવે, હિમાલય જોઈને ઈશ્વરનું સ્વરૂપ યાદ આવે. ઠાકોરજી કહેતા હતા કે જે માટીનું ફળ હોય, નાનકડું માટીના નાના નાના રમકડા હોય, આપણે હોળીમાં ને એમાં આપણે અમારે ત્યાં કચ્છમાં કે હાયડા પહેરાવે, ગોળા હોય, હાથી હોય, તો એ સાકરના છે. જોઈને એમ આખો ઘોડો યાદ આવી જાય. તો કહેવાનો મતલબ એ છે આપણે છે ને સાધક બહુ અતિ નિકૃષ્ટ સાધક છીએ અને દેહાત્મ બુદ્ધિમાં અટકાવાયેલા છે. અને એટલા માટે આપણા માટે સાકાર ઉપાસના સરળ છે. ચિત્ત સુધી ખૂબ જરૂર છે. જ્યાં સુધી આપણું જે ચિત્ત છે મલિન છે, સંસારમાં આપણે બધા રહીએ છીએ, સંસારના બધી જ વસ્તુથી આપણું ચિત્ત મલિન છે. નિર્ગુણ નિરાકારમાં ચિત્ત પરફેક્ટ શુદ્ધ હોવું જોઈએ. ચિત્ત શુદ્ધિ, સ્વામી વિવેકાનંદ કહેતા હતા કર્મ કરતાં કરતાં ચિત્ત શુદ્ધિ થાય. સ્વામી વિવેકાનંદે નવો રસ્તો આપ્યો કર્મયોગનો. કર્મ કરતાં કરતાં ચિત્ત શુદ્ધિ. શંકરાચાર્ય નથી આપ્યું. શંકરાચાર્ય તો કીધું કે ભાઈ રિટાયર્ડ થઈ જાઓ,
સંસારમાંથી રિટાયર્ડ થાવ, કર્મ કરતાં કરતાં કોઈની ચિત્ત શુદ્ધિ થાય એવું વેદાંત રસ્તમ શંકરાચાર્યજી નથી આપ્યું, પણ ઠાકુરમાં સ્વામીજી આપ્યું છે. કર્મ કરતાં 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 ચિત્ત શુદ્ધિ થાય અને એ લોકો કરી બતાવ્યું છે. અને જે વ્યક્ત અને દ્રશ્ય જે છે એમાં આપણે ચિત્તને, આપણા મનને એકાગ્ર કરી શકીએ. આપણે ધ્યાનમાં બેસીએ તો તરત જેના જે ઈષ્ટ છે, આપણા રામકૃષ્ણદેવ ઈષ્ટ હોય તેની મૂર્તિ, આખી મૂર્તિ આપણે જોઈએ અને મન એમાં જાય. ભલે ને 1 સેકન્ડ જાય, ભલે ને 2 સેકન્ડ જાય, પણ મન તો જાય છે. તો એટલા માટે એકાગ્રતા એમાં સરળ છે. અને અંતમાં તો કે છે કે આ જે બંને સાધકો જે છે, અંતમાં તો બંને સાધકો એ પરમાત્માને પ્રાપ્ત કરે છે. ઠાકોરજી કીધું કે ઘરના બધા દરવાજા હોય, એક પાછળનો દરવાજો પણ હોય, જવાય અંદર. એ દરવાજો આપણા માટે નથી. એ દરવાજો જૂના જમાનામાં જે હતા સ્વીપર, હવે તો એ દરવાજા નીકળી ગયા છે. હવે તો સામેનો દરવાજો જ છે. વરંડામાં કોકનો હોય પણ વરંડામાં તો જઈ ન શકાય, બેરિકેડ હોય. એટલે જૂના જમાનામાં હતા, પાછળનો દરવાજો હતો, સ્વીપરને બધા સફાઈ કરવા માટે આવતા. તો એ કહેતા હતા કે એના માટે રસ્તો જાય છે બધો એક જ જગ્યાએ, પરમાત્માને જ બધા એ સચ્ચિદાનંદ પરમાત્માને જ પ્રાપ્ત કરવાના છે. અને એટલા માટે એમ કહે છે કે જે આખું જે વૈશ્વિક રૂપ છે ઈશ્વરનું, એ સાધના કેવી રીતે કરે છે, નિર્ગુણ નિરાકારની સાધના કેવી હોય. આખું જે વિશ્વ છે ને એને ઈશ્વરનું સ્વરૂપ છે એવું એનું મન એમાં સંકોરી લે છે. કેવી સાધના કઠિન છે આમાં. ત્યાર પછીનો આપણે આ જે શ્લોક છે આપણે જોશું, 3 અને 4. એટલે એ ભગવાન એ કહે છે કે તે પ્રાપ્નુવંતી મામેવ. ભાઈ લાસ્ટમાં તો મારી પાસે જ આવે છે. ભલે ને કે તમે બધા ઝઘડા કરો, શિવવાળા કે હું આમ ને, ભલે ને ઝઘડા કરો, તો બધા લાસ્ટમાં મારી પાસે જ આવે છે. એટલે ઠાકોરજી કહેતા હતા ને કે રામના વાંદરા અને શિવના ભૂતણા. રામ અને રાવણનો ઝઘડો પૂરો થઈ ગયો, રામ ને શિવનો, પણ હજી રામના વાંદરા અને શિવના ભૂતળાનો ઝઘડો હાલે છે. કથામૃતમાં છે, જોજો. વાત સાચી છે. આપણે બધા એવા જ છીએ, કારણ કે આપણે સમજતા નથી. આપણે બધા આપણી દ્રષ્ટિથી જ સમજીએ છીએ. આપણી દ્રષ્ટિ આગળ વધતી જ નથી. કરવું શું? એટલે એ ઘંટાકર્ણની વાત કહેતા હતા ઠાકોરજી. ઘંટાકર્ણ કરીને એક ભક્ત હતા, એ બહુ વિષ્ણુના ઉપાસક. એક દિવસ વિષ્ણુ એને દર્શન આપ્યા, અડધું શિવનું સ્વરૂપ, અડધું વિષ્ણુ સ્વરૂપ. તો એ તો ગુસ્સે થઈ ગયા. શિવજીનું સ્વરૂપ હતું ને એમાં એણે રૂના પૂમણા લગાવી દીધા કે મારે અગરબત્તી ધુમાડો અંદર ન જાય. આવા ઘંટાકર્ણ. એટલે આ જે ભક્તિ છે ને, આ ભક્તિ શું છે? જળ ભક્તિ કહેવાય. આમાં કંઈ ચેતનતા નથી. એટલે ઠાકુર કહે છે કે આવા જે ઝઘડા ક્યારે શાંત થશે? જ્યારે આપણી જે બુદ્ધિ છે આગળ વધશે. તો જે બીજો પ્રકારનો જે નિર્ગુણ નિરાકારની સાધના કેવી હોય એ હવે દેખાડે છે. એ તું અક્ષરમ નિર્દેશ્યમ અવ્યક્તમ પર્યુપાસતે સર્વત્ર ગમચિંત્યમ ચ કુટસ્થમ અચલમ ધ્રુવમ સન્નિયમેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધય તે પ્રાપ્નુવંતી મામેવ સર્વભૂત હિતે રતા. આજે બીજો સાધક છે. નિર્ગુણ ઉપાસનાનું ફળ મોક્ષ છે, સગુણ ઉપાસનાનું ફળ તો મોક્ષ જ છે. પણ સગુણ ઉપાસના કરતાં માણસની ચિત્ત શુદ્ધિ થાય, ભક્તિ વધે, સરળતા આવે. જેમ જેમ ચિત્ત શુદ્ધિ થાય એનું જે મન છે એ એકદમ કોરી સ્લેટ થઈ જાય. પછી તમે એમાં એકલો બગડો જે લખવું એ લખી શકો. નાના બાળકનું મન એવું હોય ને, તો કરતાં એ અધિકારીત્વ પ્રાપ્ત કરે. શેનું અધિકારીત્વ? નિર્ગુણ નિરાકારનું. આપણે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન કરીએ છીએ, છત બનાવી હોય તો શું કરીએ? પહેલાં નીચે લાકડાના બધા વાંસ રાખીને પછી પાટિયા લગાવીને છત બનાવી નાખીએ. પછી સિમેન્ટ ને ચૂનો, સિમેન્ટ, કાંકરા ને બધું મિક્સ કરી મશીનમાં અને લગાવતા જઈ બીજે દિવસે સુકાઈ જાય અને છત બરાબર થઈ જાય. પછી કે આપણે લાકડા રાખીએ છીએ, પછી તો લાકડા ગુટકા બધા કાઢી નાખીએ છીએ, છત બની ગઈ. પછી તો નીચે કાંઈ સપોર્ટ નથી. તો એ છત બનાવવા માટે સગુણ સાકાર, એ જે વડા જે છે, પાટિયા રાખ્યા છે, એ શું છે? સગુણ સાકાર.
સાધક પોતાને તૈયાર કરે છે. પછી તો આ બિલ્ડિંગ એમને છે. અહીંયા કંઈ જ્યારે આ મંદિર બન્યું તો આપણે બધા આપણા ઘરના જોઈએ જ છીએ કે કેટલું બધું આવે તો કેટલી બધી મટીરિયલ્સ આવી ગયું છે. બસ બીજે દિવસે જ કાઢી નાખે છે, બીજે દિવસે જ કાઢી નાખે છે. પછી એની જરૂર નથી. પછી પાણી પીવડાવો અને સખ્ત કરો. સગુણ સાકાર કરતાં 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 માણસ એ દ્રષ્ટિ એ ક્યાં પહોંચી જશે કે હવે એની જરૂર નથી. પિલર થઈ ગયો છે, એનું પિલર થઈ ગયું છે, એની શક્તિ થઈ ગઈ છે, એનામાં ચિત્ત શુદ્ધિ થઈ ગઈ છે, એનામાં અવ્યક્ત પરબ્રહ્મ પરમાત્મા શું હોય એને ખબર પડી છે. કેવું એની સાધના કેવી હોય કે અક્ષરમ અનિર્દેશ્યમ, જે અક્ષર બ્રહ્મ જે છે કેવી રીતે કરે છે. ઇન્દ્રિય ગ્રામમ સંનિયમેન્દ્રિય. આપણી જે ઇન્દ્રિયો છે, આંખ છે, કાન છે, નાક છે, બધાને આપણે કંટ્રોલ કરીએ છીએ. સગુણ સાકારવાળો શું કહે તમે જોજો, કમ્પેરિઝન છે. જે ભક્તો હોય શું કહે, જ્યાં સુધી મારી આંખ છે ભગવાનના દર્શન કરીશ. મારી આંખ જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આવે. જ્યાં મારી આંખ ખુલે ભગવાન મારા છે, તમારામાં છે, આમાં છું તો ભગવાન જ જોઉં છું. પણ આ શું કરે? નિર્ગુણ નિરાકાર ઇન્દ્રિય ગ્રામમ સંયમ. આંખની ઇન્દ્રિયને સંયમ કરે છે. મારે જે જોવાનું છે જ જોવું, બીજું નહીં જોવું. કાબુ મેળવે છે, જીતેન્દ્રિય બને છે. સગુણ સાકાર કાનથી કે ભાઈ મારું કાન હું કાપી નહીં દઉં. કાન મારે આપણે કાન બંધ નથી કરવા. ભજન સાંભળું, મારે કંઈ બીજું નથી સાંભળવું. મારા જ્યારે જ્યાં સુધી કાન છે ભગવાનના ભજન સાંભળીશ. મારા હાથ છે, હાથમાં માળા લઈને જપમાળા કરીશ, ભગવાનનો પ્રસાદ ખાઈશ, પ્રજાને પ્રસાદ આપીશ. પગ છે, તીર્થમાં જઈશ. મારી ઇન્દ્રિયો છે એને હું આ રસ્તામાં લગાવીશ. ઠાકોરજી કહેતા હતા કે ઇન્દ્રિયોને તમે કંટ્રોલ કરવાની જરૂર નથી. કળિયુગ છે ને, ઇન્દ્રિયો આપણા કંટ્રોલમાં નહીં થાય. જેવો અન્ન એવો ઓડકાર કીધું જ છે. તો શું કહેવાનું? બંગાળીમાં કીધું મોડ ફેરવી દેવો, એટલે ટર્ન ધેમ, વાળી દેવું. મોડ ફેરવી દેવો, એનો વાળી નાખો. સ્ટીરિંગ બદલાવી નાખો, સ્ટીરિંગ કરીને વાળી નાખો, પૂર્વમાંથી પશ્ચિમ કરી નાખો. એના ઇન્દ્રિયોને, કાનને કહી દો ભાઈ તારે ભગવાનના ભજન સિવાય સાંભળવાનું નથી. ઘણા સિનેમાના ગીત સાંભળ્યા, હવે ભગવાનના ભજન સાંભળો. આંખને આ કહેવાનું, મનને કહેવાનું ભાઈ હવે દુનિયા તો હવે આટલા દિવસથી ચિંતા કરે, હવે થોડું તો શાંતિ રહે. સગુણ સાકાર જે છે માણસ, એ એના ઇન્દ્રિયોને આવી રીતે વ્યવહાર કરે. નિર્ગુણ નિરાકાર કંટ્રોલ કરશે, એને ઇન્દ્રિયોને સંયત કરશે, જીતેન્દ્રિય થશે, વાસનાને કાબૂમાં રાખશે. એની આ બધી ઉપાસના છે. જેવી રીતે સગુણ સાકારની ઉપાસના શું છે? મંદિરે જશે, અગરબત્તી આપશે, ફળ પ્રસાદ આપશે, આ આપશે, મીઠાઈ આપશે, એ જશે, સ્તુતિ કરશે, ઘરે બેસીને ધ્યાન કરશે. આ શું કરશે? એની ઉપાસના આવી છે. ઉપાસના એને કરવી પડે છે. કરતાં 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 એના મનને એવી રીતે તૈયાર કરશે કે સર્વત્ર કૂટસ્થ જે છે, કૂટસ્થ એટલે જે ભગવાનની માયા છે. કૂટ એટલે માયા. ભગવાન છે ને માયા સહિત છે, માયા રહિત છે. જે સગુણ સાકારવાળો જે માણસ છે ને, એ જોવે છે કે માયા આપણે કહે ને રાધા શક્તિ, એ ભલે માયા શક્તિ તો રાધામાં રાધા થઈને આવ્યા, માં શારદા શક્તિ છે, માયા. પણ આ શું કહે છે? સ્વામીજીના બાપુજીએ દૂધગાતર નાગ જે હતા એ પણ સંન્યાસી થયા હતા. તમે જીવન ચરિત્રમાં વાંચજો, ત્યારે બનારસમાં એના માં ને પડી ગયા કે ઉઠ્યું એના વિશ્વનાથ દત્તના, તો કેવો મેળાપ થયો કે એક સાધુ એને ઉપાડ્યા. પછી જ્યાં જોયું કે અરે આ તેના જ પત્ની માયા 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 કરીને છોડી ગયા. નિર્ગુણ નિરાકાર સાધક, એને એમાં ભલે એની પત્ની છે પણ એને માયા લાગી, એનું કામ પતી ગયું. એને ઊભા કરી દીધા, બેસાડી દીધા. પછી જોયું કે અરે આ મારા પત્ની માયા 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 કરીને વયા ગયા. ઇન્દ્રિયોને કંટ્રોલ કાબૂમાં રાખે છે. બધા જ વિષયોને મિથ્યા માને છે. આપણે વિષયને શું કરે? સગુણ સાકાર શું કરે? વિષયને મોડ બદલાવી નાખે, રસ્તો બદલાવી નાખે, ભગવાન તરફ પાડે છે. પણ નિરાકાર સાધન મિથ્યા, બધું જ મિથ્યા છે. કેવું? મરીચિકા રણમાં જે આપણે સ્વામીજી જેવી રીતે જોયું હતું કચ્છમાં, અમે પણ હમણાં ગયા હતા. દૂરથી આપણે ખબર પડે એકદમ ઝાડ ઊંધું છે અને સરસ મજાનું તળાવ છે, બહુ પરફેક્ટ તળાવ છે એવું લાગે.
તો વાગડ સાઈડમાં જાઓ, રાપર સાઈડમાં ત્યાં ધૂળની રેતી એવી છે ને, એમ જ લાગે કે તળાવ છે, ત્યાં જાઓ કાંઈ નથી, વળી પાછું દૂર એક તળાવ લાગે. તો મરીચિકા જેવું મિથ્યા, કાંઈ નથી અંદર. એની સાધના છે. નિર્ગુણ નિરાકાર કેવી રીતે ઉપાસના કરે છે એમ આપ્યું છે. આત્મચિંતા કરે છે, અહમ બ્રહ્માસ્મિ. ગુરુએ મને કહ્યું તત્ત્વમસી, એ તું પરમાત્મા તું જ છે, પણ એ મારે સાધના કરે છે અહમ બ્રહ્માસ્મિ, અહમ બ્રહ્માસ્મિ. એ વિચાર જ કરે છે, એક આત્માનું ચિંતન જ કર્યા કરે છે, વિવેક વૈરાગ્ય યુક્ત હોય છે. ઠાકોરજી કહે છે ને કથામૃતમાં, વિવેક અવિવેક જો સંસારમાં શું છે, કયો વિવેક કયો અવિવેક, આ કરાય આ ન કરાય. જેવી રીતે કીધું ને કે હંસ જે છે રેતી અને રેતીને ખાંડ દૂધ અને પાણી જે હોય, પાણી છોડી દે ને પીએ, હંસ દૂધ પીએ. તો વિવેક વૈરાગ્ય શું કરવાનું શું નહીં કરવાનું હંમેશા ચિંતા કરે છે. અને જે વિષયો જે છે એમાં દોષ દર્શન દેખે છે. શંકરાચાર્યના જે વેદાંતના આદર્શ છે બધા નિર્ગુણ નિરાકારની આ ઉપાસના છે, આ એનું સાધન છે. સગુણ સાકારનું સાધન આપણે જોઈએ શું શું કરે છે, આ નિર્ગુણ નિરાકાર આવી રીતે કરે છે. અને આ કરતો 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 એવી રીતે પોતાના ચિત્તને બનાવે છે, એવી રીતે તૈયાર કરે છે. સર્વત્ર સમબુદ્ધય, શું કહે છે, સર્વત્ર ગમ ચિંતન, સર્વત્ર સમબુદ્ધય સર્વભૂત હિતે રતા. આ ત્રણ વસ્તુ જોઈએ છે. એની સાધના ઇન્દ્રિયો નિગ્રહ કરતો કરતો કરતો, વિષયને મિથ્યા માનતો, વિવેક વૈરાગ્ય અનાત્મા આત્માનો વિવેક કરતો કરતો જ્યારે પોતાને તૈયાર થાય છે અક્ષર બ્રહ્મને ઓળખવાની તૈયારી શું, સમભાવ, સમદ્રષ્ટિને તૃષ્ણા ત્યાગી. નરસિંહ મહેતાનું છે ને સમદ્રષ્ટિ. પછી એને શું સૈવ અને શું કાંઈ નહીં. સ્વામી વિવેકાનંદે કીધું છે મારા માટે ઇન્ડિયા શું, અમેરિકા શું ને યુરોપ શું. બહુ સરસ લેક્ચરનું છે, તમે વાંચજો. વેદાંતમાં એ કહે છે વોટ ફોર મી ઇન્ડિયા એન્ડ વોટ ફોર મી યુએસ. મારા માટે કાંઈ નહીં. કારણ કે આટલા ઊંચા સાધક હતા. જ્યારે માતાજીને મા શારદાને સમદ્રષ્ટિ કેવી હોય, એક ડૉક્ટર ભક્ત હતા, એમના વાઈફ માતૃચરણીમાં તમને મળશે ઘટનાની તો ક્યાંક આવે છે. એના પત્ની હતા ને, તો એમણે માને કીધું કે માં તમે આશીર્વાદ આપો કે મારા પતિનો કામ સારું ચાલે. તો કે હું તો ના આપી શકું. કેમ? તારા પતિ ડૉક્ટર છે, ડૉક્ટરનો સંસાર ચાલે એટલે કેટલા માણસોને મારે બીમાર કરવા પડે. માનું પરફેક્ટ દેવું, સમભાવ. એમ નહીં, હું એમ ન કહી શકું. તો એણે કીધું એ તો આશીર્વાદ ના આપું તો કેટલા જણાને મારે માંદા પાડવા પડે. તો સર્વભૂત હિતે હતા. પછી બધા જ પ્રાણીઓના કલ્યાણ માટે કોશિશ કરે. એમ નહીં, અમે તો આજે ઉત્તરાખંડનું રાત ને બધું હાલે છે, તમને તો ખબર છે. ઘણી જગ્યાએ રાત અમે કરવા ગયા છીએ, બંગાળમાં પણ ઘણી જગ્યાએ કર્યા છે. અમને બધાને ખબર પડે માણસો કેવાવાળા છે કે અમારા પૈસા ખાલી હિન્દુઓમાં વાપરજો, મુસલમાનમાં ન વાપરજો ને હરિજનોમાં ન વાપરજો. આ કેવાવાળા છે આજની તારીખમાં પણ. સર્વભૂત હિતે રહેતા. દાનમાં આવું ન હોય. માં ગંગા એને પાણીમાં કંઈ એવું લખ્યું હતું કે મુસલમાનને નહીં લઈ જાઉં, હિન્દુને જ લઈ જઈશ? નથી લખ્યું. આ ક્યારે માણસની દ્રષ્ટિ આવે? સમદ્રષ્ટિને તૃષ્ણા. સમદ્રષ્ટિ જ્યાં સુધી ના આવે. અમને ખબર છે, આવું અમને અનુભવ થયા છે. આવી રીતના બધા અનુભવ થયા છે કે અમારા પૈસા આમાં જ વાપરજો, આમાં નહીં વાપરતા, આમાં નહીં વાપરતા, આ લોકોને નહીં આપતા. અમે એવા પૈસા કોઈ દી નથી લેતા. કેવાવાળા લોકો છે હજી કે તમે અમુક જગ્યાએ જઈને જ આપો. કેમ કે હું બીજી કોઈ વસ્તી નથી. એટલે બીજી કોઈ વસ્તી એટલે કેવી? મને ખ્યાલ છે વડોદરામાં અમે જ્યારે રિલીફ કરતા હતા, ધાબળા લઈને નીકળ્યા હતા, 2-3 ટ્રક લઈને. એક ગામડામાં અમે આવ્યા તો ગામડાના સરપંચ દરબાર, સ્વામીજી પ્રણામ, આ ટ્રક ક્યાં જવાના છે? મેં કીધું ગામનો છેવાડે. તો ત્યાં કેમ જશે? ત્યાં તો હરિજનોની વસ્તી છે. મેં કીધું ઓ હરિજનો છે, વાહ બહુ સારું, તો મારા માટે કામનું. કે ના, મારા ટ્રક અહીંયાથી નહીં જાય, તમારે પહેલાં ગામમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો, પછી વધે તો ત્યાં. એટલે મેં કીધું આ તમે શું માનો છો? પૈસા કોના છે? એ તો અત્યારે સરકારના પૈસા છે. એમ તો સરકારના પૈસા છે. એક રામકૃષ્ણ આવ્યા હતા
રામકૃષ્ણ ગવર્મેન્ટ એના પૈસા છે, આમાં તમારાથી કાંઈ ન થાય, હાથ ના અડાવી શકો તમે આ ટ્રકને, અને આ ત્યાં જ વેચાશે. તો કે તમારી ટ્રક અહીંયાથી જાય કે નહીં, તમે જોઈએ છીએ. મેં કીધું ઠીક છે, ટ્રક જશે નહીં, બીજા ગામડે જશે, તો તમારા ગામમાં આવે નહીં થાય. આ 2-3 વર્ષ પહેલાંની 2005-6ની વાત છે. હજી પણ આવો ભાવ છે. એક ગામડામાં અમે રિલીફ કરવા ગયા, ખીચડીને બધું લઈને. મેં બધાને કીધું બધા ગામડા એકસાથે બેસી જાય, કોઈ બેસતું નથી. થોડા માણસો બેસી ગયા, તો એક ભાઈ મને બોલાવી ગયો, સ્વામીજી આવો, થોડું કામ છે. તો મારે તમે એમ કીધું, તમે તો અમને ધર્મ સંકટમાં મૂકી દીધા. મેં કેવું ધર્મ સંકટ ભાઈ? મોટું સંકટ અત્યારે અહીંયા આટલું બધું પાણી ચડ્યું, લોકોના ઘરમાં ખાવાનું નથી, બધાએ જમવાનું છે, એના સિવાય તો કોઈ ધર્મ સંકટ છે કે નાના? તમે મારા તમને ખબર નથી. અમારા ગામમાં છે ને, તમે બધાને અહીંયા બોલાવી લીધા ના ચાલે. એટલે તમે વોટ તો પાડો, હું તો નથી સમજતો, હું સમજતો હતો, પણ હું એને પાસે મોટાથી બોલાવવા માગતો હતો કે અમારા ગામમાં પટેલોને દરબારો છે ને, એ તો હરિજન સાથે બેસશે નહીં. તો મેં કીધું પટેલોને દરબારોને ખાવાની જરૂર નથી. આપણી પંગતમાં એક હરિજન બેસશે, બાજુમાં પટેલ બેસશે, બાજુમાં હરિજન દરબાર બેસે, તો અહીંયા થશે. નહીં તો બધા હરિજનોને જમાડીશ, એની બાજુમાં બેસીને હું જમીશ. કે મારે બ્રાહ્મણો તો બેસશે જ નહીં. તો મેં કીધું આપણે બ્રાહ્મણોના જમાડવાની કોઈ જરૂર નથી, કોઈ જરૂર નથી. એ કે ના, હું તો મારે તમે ગામમાં ઝઘડો કરાવવા આવે છું. હા, હું તો ઝઘડો કરાવવા આવે છું, ઝઘડો કરાવીને જ રહીશ. મેં પછી બધાને બોલાવ્યા. મેં કીધું જેટલા પટેલ જેટલા દરબાર બધા સામે આવો. મેં કીધું હવે આ પ્રોબ્લેમ છે, હું તો જ અહીંયા બધું ડિસ્ટ્રીબ્યુશન કરીશ, તમે બધા એકસાથે બેસીને જમો તો જ, નહીં તો આપણે કોઈ જરૂર નથી. આ હરિજનને આપણે જમાડી જશું. અમારે તો હરિજન એટલે ભગવાનના માણસ કહેવાય. એ કે મહારાજ આવું તો અહીંયા કેટલા સ્વામીજી લોકો આવ્યા, અમે જેમ કીધું એમ માની ગયા. હું કોઈ સંપ્રદાયનું નામ નથી લેતો, આ વાસ્તવિક સત્ય છે કે આ બધાને અલગ અલગ બેસાડ્યા. મેં કીધું હું તો અલગ નથી બેસાડવાનો, બધાએ બેસવું પડશે. ગામની બધી બહેનો એક બાજુ બેસશે, ભાઈઓ એક બાજુ બેસશે, 2 ભાગ થશે, ભાઈઓ અને બહેનો, બીજા કોઈ નહીં, બીજા કોઈ ભાગ નહીં થાય, નહીં થાય. તો કે ઠીક છે મહારાજ, અહીંયા તમારે કંઈ વેચવાની જરૂર નથી. મેં કીધું મારે વેચવી, હું અહીંયા વેચીશ, જેને ખાવું છે એ બેસશે નહીં. ઝઘડો થવાનો વારો તો હું બીવું, મારે બીવાની કોઈ જરૂર નથી. આપણી લાઈન છે ઠીક. પછી ધીરે 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 ગામ આખું બેસીને જમ્યું. એ પહેલી વાર એ ગામમાં એવું બન્યું. તો સર્વભૂત હિચર હતા ભગવાનનું તમારે કરવું જ પડશે, નહીં કરો તો નહીં હાલે. આજે સાધક છે, કરતાં એને સમદ્રષ્ટિ ના આવે ત્યાં સુધી કરી નહીં શકે. મારી સમદ્રષ્ટિ છે એવું નથી કહેતો, આપણે ઠાકોરમાં સ્વામીજી કહી ગયા છે, બધામાં ઈશ્વર બિરાજે છે. આ નિર્ગુણ નિરાકારની સાધના છે, ભગવાને આવી રીતે દેખાડી છે, આપણે નથી સમજતા. આજની તારીખમાં પણ નથી સમજતા. એક જણ અમને કહ્યું કે અમે અમારી જ્ઞાતિ સિવાય અમે દાન નથી આપતા. મેં કીધું મને તમારું દાન નથી જોઈતું, કે અમારા આટલા જ્ઞાતિવાળા આવે એટલે તમારે આપવાનું. મેં કીધું એવું હું નહીં કરી શકું, મારા ફોર્મમાં હું જ્ઞાતિ કાર્ડ લખતો જ નથી. એટલે એ પૈસા અમને નથી જોતા કે અમે અમુક જ્ઞાતિને જ અમે આપવાનું, એવું નહીં. અહીંયા હરિજનને પણ આપવું ને મુસલમાનને આપવું, તમારે પૈસા આપવા તો આપો, નહીં તો આપવાની કોઈ જરૂર નથી. વડોદરામાં હું બન્યું છું, ડોનેશન આપવા આવે ત્યારે પણ આવું કે મહારાજ આવી રીતે અમે આ જ્ઞાતિ માટે આપીએ છીએ, એ લોકો આવશે તમારી પાસે લઈ જશે, તમારે તો દાન જ આપવાનું છે. મેં કીધું ના, એવું દાન અમે લેતા નથી. જ્યાં ડિમાર્કેશન છે, અનકન્ડિશનલ ડોનેશન તમે આપો, હું જેને આપું ને એને આપીશ. કરોડપતિનો છોકરો મારી લાઈનમાં ઊભો હશે તો એને નોટબુક આપીશ. આપવું છે તમારે? એ કે એ કેમ મારે? મેં કીધું અમારા માં કીધું છે, શારદામાએ કીધું છે. શારદા માને કોકે પૂછ્યું ત્યારે જ્યારે એ વખતે દુકાળ હતો, જયરામ માટીની બાજુ તો બહુ રાહત કામ ચાલતા હતા. તો કોકે કીધું માં ત્યાં તો અમે જોયા ઘણા પૈસાદાર લોકોના બધા લાઈનમાં ઊભા હતા. એ કે પૈસાદાર નથી, લાઈનમાં જે ઊભે છે એ નીડી છે, એને જરૂર છે, ભલે ને પૈસા છે. આપણી લાઈનમાં ઊભું છે તો ખીચડી ખાવા માટે આપો. એને સમદ્રષ્ટિ રાખવી જ પડશે. અને સમદ્રષ્ટિ નહીં હોય તો હજી ઘણા પ્રોબ્લેમ થવાના છે. અને સમદ્રષ્ટિ જ્યાં સુધી આવે નહીં, અભેદ બુદ્ધિ, ભગવાન સાથે અભેદ બુદ્ધિ ત્યારે જ આવશે જ્યારે સમદ્રષ્ટિ આવશે. અને સમદ્રષ્ટિ આવી બહુ કઠિન છે. નિર્ગુણ નિરાકાર સાધક જે છે એ કોશિશ કરે તો એની જ આવે. સગુણ સાકારનો મોટો પ્રોબ્લેમ છે, એની અભેદ દ્રષ્ટિ નથી આવતી. જો ડાયરેક્ટ એ કરે એને ભગવાન કદાચ મળી જાય, બરાબર છે. નરસિંહ મહેતા જેવો આટલો મહાન સાધક હરિજન વાસમાં જઈને ભજન કરે એટલે શું? એ નિર્ગુણ નિરાકાર સાધનામાંથી તૈયાર થયા હતા.
થતાં 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 એની ચિત્ત શુદ્ધિ થઈ હતી. નિર્ગુણ નિરાકારના પગથિયા ઉતરતા ઉતરતા સગુણ સાકારના ઉતરતા ઉતરતા નિર્ગુણ નિરાકાર સુધી ચડ્યા છે. નહીં તો એ ન કરી શકે એની સંભવ જ નથી. સાધક એમ શાસ્ત્રો એમ કહે છે, ચિત્ત સુધી જ્યાં સુધી ન થાય, સમદ્રષ્ટિત્વ ના આવે, ઇન્દ્રિય નિગ્રહ ના આવે, ત્યાં સુધી આ બધું થવાનું જ નથી. અને એ જ કહે છે કે જે આવો જે સાધક છે, શું સાધના કરે છે? આ બધી સાધના કરે છે. સંનિયમેન્દ્રિય ગ્રામમ સર્વત્ર સમબુદ્ધય સર્વત્ર ગમચિંત્યમ કુટસ્થમ વચનમ. મારા અને માયામાં કોઈ ફરક નથી જોતો, મારી જ માયા છે. માયાવી જે છે ભગવાનનું ઉપનિષદનું ઓલું છે કે ક્યાં હતું, ભગવાન જે છે, જે માયાવી જે છે એ ભગવાનની જ માયા છે, એ જોવું પડે. કૂટસ્થ જે કૂટ પરમાત્મા જે માયા જે છે એ ભગવાનની જ માયા છે. આવું જેની સમદ્રષ્ટિ આવશે એની જ ચિત્ત શુદ્ધિ થશે અને એ જ આગળ વધતા વધતા સમદર્શિત્વ યોગ, સમદર્શિત્વ, સમદ્રષ્ટિ અને તૃષ્ણા ત્યાગી, બધી તૃષ્ણા છોડી દેશે તો જ આગળ વધશે. અને એ જ જે નિર્ગુણ ઉપાસના છે, પ્રાણી માત્ર, ખાલી મનુષ્યમાં નહીં, પ્રાણી માત્રમાં એવું નહીં. પ્રાણી અને મનુષ્યમાં ભેદ કરવો ના આવે. પ્રાણી અને મનુષ્યમાં પણ ભેદ નહીં કરવાનો. અને સ્વામીજી ઠાકોરે તો કીધું જ છે કે મનુષ્ય યોની એકમાત્ર એવી છે સૌથી મહાન. સ્વામીજીએ કીધું, જે દાતા લોકો આવ્યા હતા એમની પાસે, કે જો જ્યાં સુધી મારામાં શક્તિ છે ત્યાં સુધી હું પહેલું કોશિશ કરીશ કે મનુષ્ય માટે કંઈ કરવા માટે, પછી જો મારી સમર્થતા હશે તો હું બીજા માટે કરીશ. એટલે સ્વામીજી કંઈ પ્રાણીઓને કંઈ અહેલા નથી કર્યા. મનુષ્યનું મહાનતા દર્શાવ્યું છે. મનુષ્ય એવું એક મહાન વસ્તુ છે. મનુષ્ય એવી ચીજ છે, એટલી મહાન છે. સ્વામીજી દેખાડવા માટે કહ્યું છે. મનુષ્યને તમે આટલું હીન ન માનો. પાપ તો બધાને ભોગવવા પડે છે. પાપ તો ગાય માતાને ભોગવવા પડે છે ને મનુષ્યને ભોગવવા પડે. તમે એમ કેવું ના આવે. પણ જ્યાં સુધી મારામાં પ્રાણ છે એને કહ્યું કે મારું એક જે છે એ પહેલાં હું કોશિશ કરીશ મનુષ્ય માટે. ઠાકોર સ્વામીજી એમ કીધું કે મનુષ્ય માત્ર એવું છે જેમાં ઈશ્વરના દર્શન કરી શકાય છે. તો જે નિર્ગુણ સાધક જે છે એના જીવનમાં એક બહુ અસમંજસ, શું કહેવાય ને, અસંભાવના, કે જે ઈશ્વરનું અસ્તિત્વ છે કે નહીં. ક્યારેક સાધન કરતાં એવી પરિસ્થિતિ પહોંચે છે, મોક્ષ જેવી વસ્તુ છે, ઈશ્વર જેવી વસ્તુ છે. સ્વામી વિવેકાનંદે કીધું ને, ઠાકોરજીને પૂછ્યું કે ઈશ્વરને તમે જોયો છે? બધાને પૂછવા ગયા ને. બહુ ઊંચા સાધક હતા સ્વામીજી. સાધના કરતાં આ પરિસ્થિતિમાં એને આવ્યું, સંશય ભાવના આવે. એ જે અસંભાવના છે, વિપરીત ભાવના જે છે એને કાપવાની કોશિશ કરે જે સાધક, જે ઉચ્ચ સાધક હોય. અને અખંડ બ્રહ્માકારા વૃત્તિ, આ જે જગત જે પરિવ્રાપ્ત જે છે એ અખંડ બ્રહ્માકારા વૃત્તિ. તેલની ધાર છે, ડબ્બામાંથી આપણે તેલ નાખીએ તો એક લાઈનમાં પડે, અને પાણી નાખીએ તો પાણી થોડું પડે, વધારે પડે, તો તેલ ધારાવત. શાસ્ત્રોમાં કીધું છે સાધના કેવી હોવી જોઈએ, ધ્યાન કેવું જોઈએ, તૈલ ધારાવત, એક જ ધારા જશે. તો બ્રહ્માકારા વૃત્તિ, અખંડકારા, આ જે આખું બ્રહ્માંડ છે, આખું ઈશ્વર છે, ઈશ્વરનું સ્વરૂપ છે, એવી વૃત્તિ સબ સમય એના મનમાં રહેશે. તો જ એ સમદર્શિત્વ કેળવી શકશે. અને તો જ આત્મ સ્વરૂપ, મારું જે સ્વરૂપ જે છે ઈશ્વર નિરાકાર જે છે અને હું એક જ છું, એ સ્વરૂપ ચિંતન કરતાં આત્મ સ્વરૂપમાં મગ્ન થશે. જે કીટ હોય, ભ્રમર કીટ છે ને, કીટ ભ્રમરનું સાથે ચિંતન કરતાં ભ્રમર થઈ જાય છે. તો જ એ આત્મ સ્વરૂપમાં સ્થિર રહી શકશે. અને જે વેદાંતની જે 3 ત્રિપુટી છે, શું છે? એક તો જ્ઞાતા, જેને જાણવાનો છે, જે જ્ઞેય વસ્તુ છે, જે સબ્જેક્ટ, અને જ્ઞાન, વસ્તુ તત્વ, શું જ્ઞાન છે એ.
જે આપણે ઉપાસ્ય દેવતા છે, જેની ઉપાસના કરી છે, જે ઉપાસક છે, આ ત્રણેય વસ્તુ એક જ છે. ઠાકોરજી કીધું ને, ભાગવત, ભક્ત અને ભગવાન ત્રણેય એક છે. ભાગવત, ભક્ત અને ભગવાન આ ત્રણેય એક થઈ જશે. ભેદ નહીં રહે મનમાં, એના માટે તકલીફ નહીં થાય, અલગ અલગ નહીં થાય. જેવી રીતે કહે છે, કેવી રીતે ઠાકોરજી દ્રષ્ટાંત આપી દે, મીઠાની પૂતળી જે છે, મીઠાની પૂતળી સમુદ્રમાં આપવા જઈ તો સમુદ્રમાં જ મિક્સ થઈ ગઈ. કારણ કે મીઠું એ સમુદ્રમાંથી જ આવે, તેનું સ્વરૂપ છે. તો આત્મ સ્વરૂપનું ચિંતન જ્યારે કરતાં 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 જે નિર્ગુણ નિરાકાર સાધક જે છે એક થઈ જાય છે, એની અંદર એકદમ એની અંદર વિલીન થઈ જાય છે. આપણે પાણીને શુદ્ધ કરવા માટે ફટકડી રાખીએ છીએ ને, ફટકડી આપણે ફરાવીએ છીએ પાણીને શુદ્ધ કરવા. શું થાય છે? ફટકડી પણ પાણીમાં નીચે બેસી જાય છે, પણ પાણીને ઉપરનું નિર્મલ જળ આપી દે છે. તો જે નિર્ગુણ નિરાકાર સાધક સાધન કરતાં 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 આવી જ ઘટના બને. ઈશ્વરનું આત્મ સ્વરૂપનું ચિંતન કરતાં 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 ઈશ્વર સાથે બ્રહ્માકારા વૃત્તિ, તદકારા કાળિતા વૃત્તિ જે વેદાંતમાં આવે છે એક થઈ જાય. અને આને જ જે છે નિર્ગુણ નિરાકારની જે અક્ષર બ્રહ્મની ઉપાસના, આપણે સગુણ સાકારની અને નિર્ગુણ નિરાકાર બેની ઉપાસના આપણે જોઈ. બંને જણાની ઉપાસનાની પદ્ધતિ અલગ છે, પણ સગુણ સાકાર જે છે એની અંદર જો ઉપાસના કરતાં કરતાં અહંકાર આવી જાય અને એકવાદિતા કે મારું સત્ય, અને તો એનું ચિત્ત શુદ્ધ થયું નથી, તો એને ક્યારે પણ એ જે નિર્ગુણ નિરાકાર ઈશ્વરની જે બીજું સ્વરૂપ છે એના તરફથી જઈ નહીં શકે. અને જ્યાં સુધી આત્મશુદ્ધિ નથી થતી, ચિત્ત શુદ્ધિ નહીં થાય, ત્યાં સુધી એને રસ્તામાં બહુ તકલીફ થશે. અને એટલા માટે જ ભગવાને કહ્યું હતું કે પછીના શ્લોકમાં પણ કહેશે કે જે લોકો નિર્ગુણ નિરાકાર છે એના માટે બહુ ક્લેશો અધિક તરફ બહુ તકલીફ છે. શા માટે? કે આ જે શરીર જે છે, દેહાત્મ બુદ્ધિ, આપણે શરીર સાથે એકદમ તાદાત્મ્ય થઈ ગયા છે, બોડી સાથે. અને જ્યાં સુધી શરીર જે છે ને, આપણી જે વાસનાઓ શરીરની અંદર જ તાણે છે. શરીર છે સંસારમાં તાણે. આપણે ખૂબ ઈચ્છા થાય કે આજે સવારે ઉઠીને જ 1 કલાક 2 કલાક જપ કરી, ધ્યાન કરી, પણ શરીર આપણને ખેંચી લેતું હોય છે. એવી રીતે કહે છે સમાધિમાં પણ, સમાધિ જ્યારે સાધક સમાધિ સુધી ક્યારે પહોંચે? જ્યારે એનું દેહાભિમાનથી લિપ્ત ન થાય ત્યાં સુધી નિર્ગુણ નિરાકાર સાધક સમાધિમાં નથી પહોંચી શકતો. અને ખાસ તો જે આવા સાધક હોય, જે નબળા સાધક હોય, સગુણ સાકાર ઉપાસના માટે શા માટે ભગવાને એને કહ્યું કે જે ઇન્દ્રિય રૂપી સંસારમાં, જે સંસાર અરણ્ય છે એમાં આપણી જે ઇન્દ્રિયો છે ને એને લૂંટારા કીધા છે. એ લોકો એની સાધનાને હરણ કરી લે છે, સાધના કરવા નથી દેતા. અને એના માટે એને આવા કામ, ક્રોધ, લોભ, મોહ, ઈર્ષ્યા આ બધા જે એના સાધનાના રસ્તામાં આડા આવ્યા કરે છે. તો સગુણ સાકાર જે સાધક હોય એને પણ આ તકલીફ પડે છે. દેહાત્મ બુદ્ધિ છે, પણ એના જે ઠાકોરજી કીધું ને, મૂળ રસ્તો બદલાવી નાખે એને, તો એને આ જે બધા સંસારના દુર્ગુણો છે, કીધું છે ને સંસારના આ બધા લૂંટારાઓ છે, સંસાર રૂપી અરણ્યમાં એને અટકાવશે નહીં, એને આગળ વધવા દેશે. અને ખાસ ઠાકોરજી કહેતા હતા, રિદ્ધિ સિદ્ધિ કાંક અજાયબ ચીજ મળી જાય અને સાધકમાં, એ તો એને બહુ જ અસર કરશે. સિદ્ધિ જે મળે, જ્યારે સાધક બહુ ઉચ્ચ કોટીનો સાધક સાધના કરતાં સિદ્ધિ મળે. ઠાકોરજી બહુ સરસ દ્રષ્ટાંત આપે છે. તો એક જણે કીધું કે તમે આટલા દિવસે એટલા મોટા સાધક શું કરો છો? તો હું પાણી પર ચાલી શકું છું. તો તમારો 40 વર્ષની તપસ્યા ખાલી પાણી પર ચાલવા માટે? એ કે હું તો ઓલા નૌકાવાળાને 2 પૈસા આપું, હમણાં જ પાણી પર ચલાવી જાઉં. તમને શું મળ્યું? તમને શું પ્રાપ્ત થયું? તમારી આ તો ભટકેલો સાધક છે. ઠાકોરજી કીધું જો સાધનાના માર્ગમાં તમે જો ભટકી જાઓ તો પછી આ થશે. 40 વર્ષ સુધી તમે સાધના કરી શેના માટે? ખાલી પાણી ઉપર ચાલવા માટે? તો જીવન શું? એ તો તમે નાવિકને 2 પૈસા આપો તો તમને પાર કરાવી દેશે. એની પ્રાઇસ માત્ર 2 પૈસા છે.
40 વર્ષની સાધના તમે પાણી ઉપર હાલી શક્યા, એ ના આવ્યું તમે બેસી ગયા, એ બે પૈસા પાર કરી દીધી, વેલ્યુ છે 2 પૈસા ઓનલી. રામકૃષ્ણદેવ કહે છે સાધનાના પથમાં આવી જે સિદ્ધિઓ છે ને એ માણસને અટકાવી દે છે. આજે બધી જગ્યાએ આ જ પ્રોબ્લેમ. આજે બધાને સિદ્ધિ જ જોઈએ, બધાને કાંક કામ કરવું છે, કાંક કોઈ જડીબુટી જોઈએ, કોઈ કામ જોઈએ, કોઈ કામ જોઈએ, કોઈ કામ કરી દો, જડીબુટી સિદ્ધિઓ જોઈએ છે. તો જે સાધક પોતાનું આખું જીવન ભૂખ તરસ બધું કંટ્રોલ કરતો 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 ચિત્ત શુદ્ધિ કરે, બ્રહ્માકારા વૃત્તિમાં આગળ વધે અને પોતાનું જીવન જે છે એને ઈશ્વર સાથે તાદાત્મ્ય કરવાની કોશિશ કરે, અને ત્યારે જ એ નિર્ગુણ સાધનાનો અધિકારી થાય. અને નિર્ગુણ સાધનાનો અધિકારી થયા પછી જે ભગવાન કહે છે કે જે ઉચ્ચ અધિકારી છે, જેની બુદ્ધિ અત્યંત સૂક્ષ્મ છે, જે સૂક્ષ્મ ભાવ જે છે, આજે નિર્ગુણ ઉપાસના છે ને અત્યંત સૂક્ષ્મ ભાવ છે, એને જે લઈ શકે છે. જે તરંગો હોય આપણે જોઈએ છે રેડિયો જ્યારે આપણે વગાડીએ તો FM ઉપર જે આવતું હોય એ શોર્ટ વેવ ઉપર નહીં આવે, શોર્ટ વેવ ઉપર બધાના તરંગો અલગ છે. તમે જ્યાં સેટ કરશો મીડિયમ ઉપર સેટ કરશો તો મીડિયમના તરંગો આવશે. તો એક્ઝેક્ટલી આ જે સાધના છે એ સાધક છે, એનું જે મન છે, સગુણ સાધકનું મન, નિર્ગુણ સાધકનું મન, એની સૂક્ષ્મતા છે, બંનેમાં ભેદ છે. જેમ જેમ એ સાધના કરતો જશે તેમ તેમ એ સૂક્ષ્મ એનું મન થતું જશે. શોર્ટ શ્રી વેવ તમે જાશો તો એકદમ એની જે તરંગ છે એની હજી પણ બહુ ઓછા વેવલેન્થ છે, અને એ ક્યાં પકડે છે. મીડિયમવાળાના તરંગ લેખ બહુ મોટા છે, FMના તો હજી પણ મોટા છે. પોરબંદરમાં તમને મળી જાય, તો પોરબંદર તમને વડોદરામાં સાંભળવા ન મળે FMને, પણ તમે વડોદરા, પોરબંદર, મુંબઈ બધી જગ્યાએ તમે લંડનને સાંભળી શકશો શોર્ટ વેવ. કે એની ફ્રિકવન્સી બહુ ઓછી, સૂક્ષ્મ, અતિ સૂક્ષ્મ, અને એવી રીતે એણે સાધક એનું બનાવે અને સાંભળી શકે છે. મતલબ જે નિરાકાર ઉપાસના જે કરે છે એના મનને અતિ સૂક્ષ્મ બનાવી દે છે સાધના કરતાં કરતાં કરતાં, અને સૂક્ષ્મ બનાવ્યા પછી એ આગળ વધે છે અને એ નિર્ગુણ ઉપાસના કરે છે. ત્યાર પછી આપણે બાકીના 2 શ્લોક આગલા વખતે કરશું. ગીતા શાસ્ત્રમિદં પુણ્યમ